ગાઈસ અત્યારે હું શું કરાવ એટલે આમાં મુખવાસમાં કારા કારા પડ્યા ને મને એને ઈ બહુ ભાવે. તો ગાઈસ બંગડી બજારની ભીડ છે તમે જોઈ શકો. આજ રવિવાર છે તો પણ એટલી ભીડ છે બધે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય વ્લોગ. કેમ છો બધા મજામાં ને? તો અત્યારે એટલા 2-3 દિવસ પછી મેં વ્લોગ છે સ્ટાર્ટ કર્યો ને અત્યારે વારાફેરાની જે મોટરમાં છે વ્લોગ સ્ટાર્ટ કર્યો. તો ઘરનો જો આજ સવારે 4 વાગે આવ્યો ને અત્યારે બંદર જાય તો મારે ત્યાં ચાર્જિંગ લેવું હતું ને બીજું ત્યાં જોવા આવ્યો ફટાકડા ને બનાની કામ હતું તો એ જઈએ એના. પ્લીઝ મારા ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દીજો અને બ્લોગ જોતા રહેજો. તો ચાલો હવે મળીએ પોરબંદરમાં જઈએ અને પાછળ. અત્યારે હવે પોરબંદર છે આવી ગઈ અને મારે બંગડી બજારમાં લેવાનું હતું થોડુંક તો જો હું લેવા તો તમે તો કેટલી છે. આગ્રાના પેઠા ગાઈસ. લાપસૂપ ને રંગોળીઓ ને ગાઈસ દીવડા ને કેવા મસ્તીના છે. તો ગાઈસ અત્યારે તરસ લાગે ને તો જાય રસ મળે મેં કીધું કે રસ પી લઈએ. તો ગાઈસ બંગડી બજારની ભીડ છે તમે જોઈ શકો. આજ રવિવાર છે તો પણ એટલી ભીડ છે બધે. આગો નહીં આગો મારે હે ને આ બાજુ છે સતનામ વેસ્ટર્ન વેરમાં જાઉં તો કપડાં લેવાના ત્યાં જઈએ અત્યારે. તો ગાઈસ જો હું અહીંયા હે ને દુકાનમાં અંદર ગઈ હતી તો 200-200ના ટી શર્ટ બધા આવતા હતા. તો જો હું આ માપતી હતી ને એ મને ગમતું હતું અને 200 રૂપિયાનું આવતું હતું. આ બધા સામા દેખાય બધા 200-200ના જ હતા. અત્યારે ઓફર હાલતી હતી તો મેં તો એક જ લીધું, બીજા તો મને કંઈ નહોતા ગમતા. તો ગેસ દીવા મેં લઈ લીધા અને હવે જો આ ઝુમર આ વખતે નવા નીકળ્યા કેવા મસ્તીના હે ને હવે આ હે ને લાપસૂબ ને એ લેવાના હે મારે. તો ગેસ મેં ટી શર્ટ લઈ લીધું હતું મારા માટે અને ભરના માટે પણ લઈ લીધું હતું. તો બે એક ટી શર્ટ લીધું હતું કારણ કે પેન્ટ બે પાસે ઉતા ઓનલાઈન જે મંગાવ્યા હતા ને એ. તો ફાઇનલી ગાઈસ અમારે જે લેવાનું હતું ને એ લઈ લીધું. દીવા લીધા ને રંગ લીધો ને એક ટી શર્ટ મેં લીધું, એક ટી શર્ટ બનાવી લીધું ને પેન્ટ મારે ઘેર પડ્યું હતું ઓનલાઈન વાળું ને બનાનું ઓનલાઈન વાળું હતું. તો બેની ટી શર્ટ જ લેવાના હતા તો એ લઈ લીધા ને એ પાછા ઘેર જઈએ આજે ફટાકિયા લેવા બાકી છે. ફટાકિયા લેવાના તો એ લઈ લીધું. તો આજ રવિવાર છે તો એ પણ અહીં ખુલ્લું છે, કંઈ બંધ નથી કારણ કે દિવાળી કે કાલે એટલે માણસ ચાલુ જ છે કન્ટિન્યુ બધા. તો ચાલો હવે ફટાકિયાની દુકાને મળીએ. અત્યારે લીમડા ચોકે બકાલું લેવું ને મારે રંગ ને બધા મુખવાસું કેટલા હે આખાઈ જો તો અલગ અલગ કલરના દીવડા શું રંગ ને મુખવાસ અલગ અલગ કલરના બધા. તો પહેલાં ચાલો આપણે બકાલું લઈ આવીએ પછી વત્તા ફેરે લાઈન છે અહીં. તો ગાઈસ ફાઇનલ મેં એને બકાલું બધું છે લઈ લીધું છે. મુખવાસ લેવો તો જો મેં આ ખાટી ગોરી ને એ બધી લીધી તીખી ને. તો ગાઈસ અત્યારે હું શું કરાવ એટલે આમાં મુખવાસમાં કારા કારા પડ્યા ને મને એને એ બહુ ભાવે. તો એ અલગથી ઓલી બેન કે હું કાઢે જાય કે નો ખાતા ને તો જે મુખવાસમાંથી વીણે વીણે મને કાઢે દે. મને બહુ ભાવે. તો ફાઇનલી ગાઈસ છે ને મીઠાઈ લેવા ગઈ હતી તો મીઠાઈ હું લઈ પર મેં જા નવીન મીઠાઈ લીધી
કાજુ કતરીને તા કેર પનો હે ને મિક્સમાં બધું લે આવ્યો તો એક સોન પાપડી લીધું ને બાકી આ ડ્રાય ફ્રૂટ વાળી એ મસ્તીની હે એક ફટાકિયા લેવાના બાકી રહ્યા બાકી બધું લેવાઈ ગયું ને એ હે ને બધી ટેસ્ટ કરવા આવતા હતા ને તો મેં એક 5 જેવી મીઠાઈ હતી ને તો ઈની ખાઈ લીધી નો ઈની ખાઈને આવતી રહી કારણ કે ઈને આ બે સેમ જ હતું ખાલી કલરનો જ ફેર હતો તો ચાલો હવે આપણે ફટાકડા લઈએ મારી જેમ કોણ કરે એવું કહેજો મને તો ગાઈસ જો અત્યારે અહીંયા પુલીએ હે ને ફટાકડા લેવા આવી ગામમાંથી લેવા ને અડધાથી લા કારણ કે ગામમાંથી લઈએ ને બધા ગાયોમાં જાય એટલે ગૌસોરામાં જાય આખા પૈસા અડધા નથી લીધા અને અડધા મેં આથી લીધા સો આખા પુલિયામાં હે ને ફટાકિયાની જ છે દુકાનો બધી હા પેલી જ દુકાન હે આથી મીઠા લઈ લીધા જો તો ફાઇનલી ગાઈસ હવે અમે પાછા ઘેર જઈએ અને વડાપાઉં મારું ફેવરિટ છે હે આ મારા હાટું તીખું ને પન્ના હાટું 2 લીધા બનો કે મારે 2 ખાવાનું કે મારે એક જ ખાવું તો ચાલો હવે ખાઈ લઈએ આ બાજુ તો ગાઈસ અત્યારે સાંજના હે ને 6:30 વાગ્યા ને અત્યારે અમારે હે ને એક કલર ઘટ્યો તો કલર લે જો હે ને ચિત્ર દોરાઈ લીધું રંગોળીનું ને કલરનો તો ઢેગલો હે પણ તો કાળો કલર લેવા જાઉં તો ચાલો લેતા આવીએ ગામમાંથી અમારા ગામમાં જડે તો વાંધો નથી